નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણ છે 1, 2 ને 3. જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1. માંગ્યા મુજબ જવાબ આપો વિભાગ 1. અહીં જે સંખ્યા આપવામાં છે શબ્દોમાં લખો તો 68,29,307. અહીં નેક્સ્ટ લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો. તો અહીં 7 ની સ્થાન કિંમત છે 70,000. નેક્સ્ટ જોઈએ અહીં જે સંખ્યા જે આપવામાં આવી છે 4,57,219, 4,52,791, 5,41,200 ચડતા ક્રમમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સંખ્યા છે ચડતા ક્રમમાં દર્શાવવામાં આવી છે 4,52,791. નેક્સ્ટ સંખ્યા છે 4,57,219. નેક્સ્ટ 5,41,279. નેક્સ્ટ જોઈએ 90,000 માંથી 9,910 બાદ કરતા શું પરિણામ મળે? તો અહીં 90,000 સંખ્યા છે અને નેક્સ્ટ જે સંખ્યા છે 9,910 તો બાદ કરતા આપણને સંખ્યા શું મળશે? 80,090. નેક્સ્ટ વિભાગ 2. અહીં જે સંખ્યા આપી છે શબ્દોમાં લખવાનું છે તો 72,98,750. નેક્સ્ટ જોઈએ લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો. તો અહીં જે 68,72,889 જે છે 79 જે છે એમની જે 8 પર અંડરલાઈન કરી છે તો એમની સ્થાન કિંમત શું છે? 8 લાખ છે. નેક્સ્ટ જોઈએ અહીં જે સંખ્યા આપી છે 4 લાખ જે 43,89,278, 43,98,872, 43,78,928 ને ઉતરતા ક્રમમાં લખો. તો અહીં જે સંખ્યા જે છે સૌ પ્રથમ તો જે ઉતરતા ક્રમમાં 43,98,872. નેક્સ્ટ 43,89,278. નેક્સ્ટ છે સંખ્યા 43,78,928. નેક્સ્ટ જોઈએ 89,909 માંથી 8,900 બાદ કરતા શું પરિણામ મળે? તો અહીં 89,909 માંથી 8,900 બાદ કરતા આપણને જે સંખ્યા મળે છે 81,009. નેક્સ્ટ જોઈએ વિભાગ 3. અહીં જે સંખ્યા જે આપવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો 56,34,723. નેક્સ્ટ લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો. તો અહીં એકમ, દશક, 100,000 અને 10,000. તો જે 10,000 જે થશે એ એકની સ્થાન કિંમત છે. નેક્સ્ટ જોઈએ સંખ્યા જે આપી છે ચડતા ક્રમમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે 100 પ્રયત્ન કરવાની રહેશે. 80,000 માંથી 4,925 બાદ કરતા શું પરિણામ મળે? તો વિદ્યાર્થી સંપૂર્ણ વિભાગ જે 3 છે એ તમારે સ્વયં કરવાનો છે. નેક્સ્ટ જોઈએ વિભાગ 4. અહીં જે શબ્દોમાં લખવાનું છે 75,32,892. નેક્સ્ટ લીટી કરેલ અંકની સ્થાન કિંમત જણાવો. તો 2 એટલે કે અહીં સ્થાન કિંમત 2,000 થશે. નેક્સ્ટ જોઈએ ઉતરતા ક્રમમાં લખો. તો સૌપ્રથમ તો સગળી સંખ્યા 5,73,625, 5,37,265, 5,37,365. નેક્સ્ટ જોઈએ 78,715 માંથી 5,913 બાદ કરતા શું પરિણામ મળે? તો અહીં 78 જે 1,715 માઇનસ 5,913 માંથી બાદ કરતા આપણને 72,802 સંખ્યા મળે. વિભાગ 5. અહીં જે સંખ્યા છે 89,34,763 ને શબ્દોમાં લખો. નેક્સ્ટ લીટી કરેલ અંકની સ્થાન કિંમત તો અહીં 8 ની સ્થાન કિંમત 8 લાખ છે. નેક્સ્ટ જોઈએ અહીં જે સંખ્યા ચડતા ક્રમમાં લખો. તો સૌપ્રથમ જે આવશે સંખ્યા ચડતા ક્રમમાં 32,79,431, 34,72,931, 37,49,231. નેક્સ્ટ જોઈએ 97,909 માંથી 7,385 બાદ કરતા શું પરિણામ મળે? તો 97,909 માંથી 7,385 બાદ કરતા 90,524 મળે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ દાખલા ગણો. એક દુકાનદાર 150 ની 1 કિલોગ્રામ કેસર કેરી વેચે છે. જો વિરેનભાઈ 15 કિલો કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2,500 માં આપે છે તો દુકાનદાર વિરેનભાઈને કેટલા રૂપિયા પાછા આપશે? તો જવાબ થશે 250. નેક્સ્ટ જોઈએ જો ડુંગળીનો ભાવ 1 કિલોગ્રામ ના 40 અને બટાકાનો ભાવ 50 છે. જો કનુભાઈ 3 કિલો ડુંગળી અને 2 કિલો બટાકા ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? જવાબ થશે 220.
નેક્સ્ટ જોઈએ, એક કુટુંબની એક માસની આવક 15,000 રૂપિયા છે, તે કુટુંબનો માસિક ખર્ચ બાદ કરતા 2,500 રૂપિયા બચત છે, તો માસના ઘર ખર્ચની રકમ શોધો. તો જવાબ થશે 12,500. નેક્સ્ટ જોઈએ, એક ગામની વસ્તી 4,000 ની છે, જેમાં 18 વર્ષથી નાના 1212 અને 60 વર્ષથી મોટા 1400 છે, તો 18 થી 60 વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે? તો 4,000 માંથી 2612 બાદ કરીશું તો જવાબ શું થશે? 1,388. નેક્સ્ટ જે વિદ્યાર્થી મિત્રો દાખલાઓ છે એ પણ તમારે સ્વપ્રયત્ને ગણી લેવા વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, ચિત્રો જોઈને વર્ગીકરણ કરો કોઈ પણ એક. તો અહીં વિભાગ 1 છે, આકાર જે આપવાનો છે, અહીં પંચકોણ છે, તો અહીં કાટકોણ છે, અહીં જે ખૂણો દર્શાવવામાં આવ્યો છે તે કાટકોણ છે, કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે? તો સાચો જવાબ શું થશે? અહીં જે પંચકોણમાં અહીં ખૂણો દર્શાવવાનો છે કાટકોણથી મોટો છે. નેક્સ્ટ જોઈએ, ત્રિકોણ દર્શાવવાનો છે, તો ત્રિકોણમાં શું છે વિદ્યાર્થી મિત્રો? કાટકોણથી નાનો છે. નેક્સ્ટ અહીં લંબચોરસ દર્શાવવામાં આવ્યો છે, તો વિદ્યાર્થી મિત્રો શું છે? અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી કોણ માપકથી પણ તમે અહીં માપી પણ શકો છો. તો આ શું છે? કાટકોણ છે. નેક્સ્ટ જોઈએ, તો અહીં જે ખૂણો દર્શાવવામાં છે કાટકોણથી નાનો છે. નેક્સ્ટ જોઈએ, તો અહીં કાટકોણ છે કે કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો? તો અહીં જે ખૂણો દર્શાવવામાં આવ્યો છે કાટકોણથી નાનો છે. નેક્સ્ટ જોઈએ, તો પંચકોણમાં કાટકોણથી મોટો છે. અહીં લંબચોરસમાં જોઈએ તો એ પણ કાટકોણથી મોટો જ છે. નેક્સ્ટ જોઈએ, તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ 90 અંશનો ખૂણો છે, કાટકોણ છે. નેક્સ્ટ જોઈએ, વિભાગ 3 કાટકોણ છે, આ અહીં પણ કાટકોણ છે. નેક્સ્ટ જોઈએ, તો અહીં જે ખૂણો દર્શાવવામાં શું છે? કાટકોણ જ છે. નેક્સ્ટ અહીં જે ખૂણો દર્શાવ્યો એ કાટકોણથી મોટો છે. નેક્સ્ટ વર્તુળમાં જે દર્શાવવામાં આવ્યો છે એ ખૂણો પણ કાટકોણ જ છે. નેક્સ્ટ વિભાગ 4 ત્રિકોણ દર્શાવવામાં છે, ત્રિકોણમાં એ કાટકોણથી નાનો ખૂણો છે. નેક્સ્ટ જોઈએ, તો કાટકોણ છે, અહીં જે ખૂણો દર્શાવવામાં આવ્યો શું છે વિદ્યાર્થી મિત્રો? કાટકોણથી એ પણ નાનો છે. નેક્સ્ટ કાટકોણથી મોટો છે. નેક્સ્ટ જોઈએ, વિભાગ 5 લંબચોરસ છે, તો કાટકોણથી મોટો છે. નેક્સ્ટ જોઈએ, તો અહીં જે ત્રિકોણ દર્શાવવામાં આવ્યો છે ઉલટો ત્રિકોણ દર્શાવવામાં આવ્યો છે, તો અહીં જે ખૂણો દર્શાવ્યો એ પણ શું છે? કાટકોણથી નાનો છે. નેક્સ્ટ અહીં જે ખૂણો છે એ પણ શું છે વિદ્યાર્થી મિત્રો? કાટકોણ છે. અહીં પંચકોણમાં કાટકોણથી મોટો ખૂણો આ છે. નેક્સ્ટ જોઈએ, નીચેની આકૃતિઓના દર્શાવ્યા સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાઓનો પ્રકાર લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સમય 3 કલાક 30 મિનિટનો ખૂણો જે દર્શાવે છે જોઈ શકો છો કાટકોણ છે. અહીં 2 કલાક 45 મિનિટનો ખૂણો છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? જોઈ શકો છો અહીં પણ શું છે? આ કાટકોણથી મોટો ખૂણો એટલે કે ગુરુકોણ છે, આ જે કાટકોણ જ છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જોઈશું અહીં જે નીચે આલેખ પત્રમાં આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીં જે બોક્સ જે છે એમાં 1 સેન્ટીમીટર અહીંયા 1 સેન્ટીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે અહીં જે ક્વેશ્ચન છે આપણા મોડેલ પેપરમાં પણ છે જ વિદ્યાર્થી મિત્રો, તો તમે ત્યાંથી પણ લખી શકો. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે આપેલ આકૃતિની પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ એટલે બધી જ બાજુઓના માપનો સરવાળો. તો અહીં 2 સેન્ટીમીટર છે, 3 સેન્ટીમીટર છે, 2 સેન્ટીમીટર છે, 2 સેન્ટીમીટર છે, 3 સેન્ટીમીટર છે, તો 14 સેન્ટીમીટર એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, અહીં 2 સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર. તો અહીં મોટી જે બાજુ છે એમનું 2 સેન્ટીમીટર છે, નાની જે બાજુ દર્શાવે 1 સેન્ટીમીટર છે, તો ટોટલ 16 જે છે સાચો આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આન્સર પણ દર્શાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પીડીએફ જે છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 માં તમે ભણો છો તો ધોરણ 5 માં જવાહર નવોદયના જે વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલમાં જવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયના ફોર્મ ભરી દો. અને આવનારા સમયમાં વિદ્યાર્થી મિત્રો જે સીઈટી ની પરીક્ષા લેવામાં આવે છે તેમાં પણ વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન બેંક છે એ ઘણી ઉપયોગી થશે. એમસીક્યુ માં વિદ્યાર્થી મિત્રો આકૃતિ સાથે પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન તમારી નોટબુકમાં પણ લખી દો વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો નવોદય જવાહર નવોદયની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. સીઈટી ની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.